સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। બીજી તરફ જે 11 મુદ્દાઓ છે મનપામાં તેને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। સામાન્ય સભામાં મેયર મીરાબેન પટેલે 11 મુદ્દાઓ મંજૂર કર્યા છે। આપને જણાવી દઈએ, અનઅધિકૃત હોલ્ડિંગ હટાવવા માટે કડક પોલિસી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે। રોજમદાર કર્મચારીઓને ESCIનો લાભ આપતી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। પેથાપુરમાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ પણ બનશે। સમાચાર આપને જણાવી દઈએ, મનપા પેથાપુરના ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શાળા બનાવાશે। આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અગાઉની સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિસિટી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે। તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ 266 રોજમદારોને ESICનો લાભ આપવામાં આવેલ છે। આ ઉપરાંત નવીન વિષયોમાં આવેલ દરખાસ્ત અંતર્ગત ઉત્તર ઝોનમાં ચરેડી, ફતેપુરા, પેથાપુરના બાજુના વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સુવિધા ન હોવાથી પેથાપુર ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિકની ઉચ્ચતર પ્રાથમિક શાળા બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। નમસ્કાર।